જય ખોડિયારમાં જય માતાજી, સ્વાગત છે આજના મિની વ્લોગમાં। અત્યારે સવારમાં વહેલા ઉઠી ગયો, મારે કરવો તો સવારમાં પેલા નાસ્તો ને અત્યારનું વાતાવરણ કંઈક સવારનું આજે વહેલા ઉઠી ગયો તો આવું હતું। નાસ્તામાં ગરમ ગરમ શીરો મારા મમ્મી બનાવી નાખ્યો હતો, સબલામાં પાણી નાખીને ઘડીક વાર ઠરવા મૂક્યું। નાસ્તો કરીને પૂગી ગયો માતાજીના મંદિરે ને વિપુલભાઈ મને મૂકવા આવ્યો હતો ગાડી લઈને, મારે જવાનું હતું બહાર, તો હાલો પેલા માતાજીના દર્શન કરી આવું। અને પછી સવારમાં કરી લીધા ખાખરી ધારવારી ખોડિયાર માતાજીના મસ્ત મજાના દર્શન કરી લીધા ને પછી મારો મિત્ર અશ્વિન આવી ગયો હતો, અમારે બેન જવાનું હતું ઈસરા આઉટેજમાં, તો હાલો હવે અમે નીકળીએ ને તમે ઘણી વાર જર્નીને એન્જોય કરો। હું ને અશ્વિન પૂગી હતા 66 કેવી ઈસરા, પછી મારા બે ભાઈબંધો ભેગા થઈ ગયા, બે ને કરી લીધા રામ રામ ને હવે અમારે 66 કેવી કામ કરવાનું છે તો કામ કરી દઈએ ચાલુ। અને અમે અહીંયા આવ્યા હતા આઉટેજ નું કામ કરવાનું, કામ કરતા કરતા જોઈ લીધા નાના નાના ગલુડિયા, પછી 12 યાર્ડ નું કામ પૂરું થઈ ગયું, પછી આવી ગયા ત્યાં કંટ્રોલ રૂમ માં, અહીં બધું કામ પૂરું કરીને હવે નીકળવું અમારે ફૂલરામે। કામ પૂરું થઈ ગયું પછી અશ્વિનભાઈ ગાડી લઈને નીકળી ગયા પાછા ફૂલરામે, મારે હજી ગાડી આંકવાની છે હો। ઈસરાથી આવીને હું ડાયરેક્ટ ઘેર પૂગી ગયો, મારા મમ્મી બનાવીને ગરમા ગરમ જમવાનું, તો હાલો હવે અમે જમવા બેસી જઈએ। શિવમ બાપુ નો ફોન આવ્યો હતો, એનો મિત્ર ભેગો એને બાટવા જવું હતું, મેં એને દઈ દીધા હતા લેપ, કેમ કે કાલે રાતે માતાજીનું મંદિર ભરી ગયા હતા ને ગેરંટીમાં હતા। શિવમ બાપુ મૂક્યા હોય ને હું મારા પપ્પા આવી ગયા હતા ઘેડમાં, તો અમારે લાકડા ખોડવાના હતા ને અમારા શેણા કેવડા થઈ ગયા એ જોઈ લો તમે, તો અમારા શેણા થઈ ગયા હતા એવડા, અને શેણામાં રોડનો બહુ ત્રાસ છે, તે અમારે લાકડા ખોડવાના હતા। મારા મમ્મી ને મારા પપ્પા એક દી અગાઉ આવીને લાકડાના ખાડા કરી ગયા હતા, તો હવે હું લાકડા ખોડવાનું કામ કરી દઉં ચાલુ। લાકડા ખોડતા પડી ગઈ હતી સાંજ, અને લાકડા ખોડવાનું બધું કામ પૂરું કરી નાખ્યું હતું ને તમને એમ લાગતું છે કે આમાં હવે લાકડા ખોડીને કામ કરવાનું છે, તો મારા મમ્મી આવી ગયા હતા ને દોરી આમાં બાંધવાની છે, તો એ હવે અમે પછી બાંધી દઈશું, નાલો હવે નીકળીએ ઘેરે। અને મારા પપ્પા રોજના રખોલા માટે હજી દુકાન રોકાય છે ને અમે નીકળીએ હવે ઘેરે। ખેતરથી આવીને હાથ પગ ધોઈને આવી ગયો તો કુળદેવી માં મઢે, પછી સાઉન્ડ માં રેણા બાપાને શાંતિપૂર્વક દર્શન કરી લીધા। ઘરેથી મારા મમ્મીનો ફોન આવ્યો હતો કે દવણું લેતા જ, દવણું લેવા આવી ગયો તો ઘંટી વે દવણું ઘરે મૂક્યો હતો, વિપુલભાઈ નો ફોન આવી ગયો હતો ને એને જાઉં તો એના મિત્ર લગ્નમાં, તો મારે દુકાન બેહવાનો વારો સડી ગયો। હવે દુકાનેથી ઘેર જમવા આવ્યો તો મારી મમ્મી ઠામું ટકવા માંડી, તો હાલો હું જમી લઉં। હું જમવા બેસી ગયો તો મોટું પટલું ચાલુ કરી દીધું હતું, સંજયભાઈ ત્યાંથી આવી ગયા હતા સમોસા, તો હાલો હું જમી લઉં। ઘરેથી આવી ગયા તો જમીને પછી રોટલા નાખવા કુતરાવને, હું ને શિવમ બાબુ આવી ગયા તો પછી કુતરાવને રોટલા નાખવાના, અમારી પાસે આજે કઈ વખતે ગાડી નથી, પછી આવી ગયા તો પરેશભાઈ રિક્ષા લઈને અમે પૂગી ગયા માતાજીના મંદિરે। તો આજનો મીનો આવ્યો, વિડીયો પસંદ લાઈક કરીને હાલો બાય બાય।